નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણાની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર 5 નું સંપૂર્ણ સોલ્યુશન છે। તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ ઉપર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। બીજું કે મિત્રો તમારે આને PDF સ્વરૂપે જોવું હોય તો આપણે આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે। આ એપ્લિકેશન છે તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને આ ચેપ્ટરની PDF પણ જોઈ શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા। અહીંયા સમજ પાકી કરી આપી છે। ત્યાર પછી આપણે નીચે પ્રશ્ન આપ્યો છે, એમાં પ્રશ્ન એક છે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી પૂરક કોણ। ત્યાર પછી બીજો આપણો જે પ્રશ્ન છે એમાં વિકલ્પ નંબર આવશે બી। ત્યાર પછી અહીંયા આપણે ત્રીજો પ્રશ્ન છે એમાં વિકલ્પ નંબર સી, ત્રીજા પ્રશ્નનો જવાબ છે વિકલ્પ નંબર બી 60। ચોથા પ્રશ્નનો જવાબ છે ડી 15 અંશ અને 85 અંશ। પાંચમા પ્રશ્નનો જવાબ છે સી ગુરુકોણ અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે સી। ત્યાર પછી સાતમા પ્રશ્ન છે એનો જવાબ આવશે સી અનુકોણ। આઠમો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી એક પણ છેદિકા નથી। ત્યાર પછી નવમો પ્રશ્ન છે એનો જવાબ આવશે બી 115। ત્યાર પછી 10મો પ્રશ્ન છે એનો જવાબ આવશે સી રૈખિક જોડ। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યામાં સમાંતર, બીજી ખાલી જગ્યામાં 45 અંશ અને ત્રીજી ખાલી જગ્યામાં 180 અંશ। ત્યાર પછી ચોથી ખાલી જગ્યામાં 135 અંશ, પાંચમી ખાલી જગ્યામાં યુગ્મ કોણ। ત્યાર પછી મિત્રો અહીંયા આપેલી આકૃતિ માટે v નું મૂલ્ય શોધો। તો અહીંયા આ બે ખૂણા છે કોટિકોણના માપના ખૂણા કહેવાય, એટલે એ બંનેનો સરવાળો છે 90 થાય, એટલે v + 45 = 90 માટે v = 90 - 45 45। ત્યાર પછી બીજી આકૃતિ છે એમાં રેખિક જોડના ખૂણા બને। રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 હોય માટે v + 75 = 180 માટે v = 180 - 75 માટે v = 105। અને ત્રીજી આકૃતિ છે એમાં v + 23 = 90, કોટિકોણના ખૂણાનો સરવાળો છે 2 90 થાય, 90 માંથી 23 છે એટલે 67। ત્યાર પછી ચોથી આકૃતિ છે એમાં રેખિક જોડના ખૂણા બન્યા છે માટે v + 95 = 180 માટે v = 180 - 95 માટે v = 85। ત્યાર પછી પાંચમી આકૃતિ છે એમાં રેખિક જોડના ખૂણા છે માટે v + 70 = 180 માટે v = 180 - 70 = 110। ત્યાર પછી છઠ્ઠું છે એમાં બે ખૂણાનો સરવાળો છે 90 થાય માટે v + 35 = 90 માટે v = 90 - 35 એટલે 55। મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે। આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની, તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે, તેને તમારે ઇન્સ્ટોલ કરવાની। ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની, તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે। તેમાં ધોરણ 10, ધોરણ 9, ધોરણ 8, 7, 6, 5 આ રીતના ધોરણ છે। તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે, તો આ રીતના તમને વિષય જોવા મળશે। હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે, તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે। હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને PDF બંને મળશે। તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને PDF બંને જોવા મળશે। અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો। ત્યાર પછી પ્રશ્ન 4 નીચેના દરેક વિધાનમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો। તો પહેલું છે જો a સમાંતર b તો ખૂણો 3 = ખૂણો 6, એટલે બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મકોણ। પછી બીજો પ્રશ્ન છે ખૂણો 3 = ખૂણો 7 તો a સમાંતર b, બે રેખાઓની છેદિકાથી બનતા અનુકોણના સમાન માપ હોય તો બે રેખાઓ સમાંતર હોય। ત્રીજું છે જો ખૂણો 7 + ખૂણો 9 = 180 તો b સમાંતર c, બે રેખાઓની છેદિકાથી બનતા એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય
તો તે બે રેખા સમાંતર હોય। ત્યાર પછી ચોથું છે ખૂણો 3 બરાબર ખૂણો 2, તો અભિકોણના માપ સમાન હોય। ત્યાર પછી પાંચમું છે આપેલ આકૃતિમાં AE સમાંતર GF સમાંતર BD, પછી AB સમાંતર CG સમાંતર DE અને ખૂણો CHE 120, તો ખૂણો ABC ને ખૂણો CDE નું માપ શોધો। તો અહીંયા AE સમાંતર BD ની છેદિકા GC છે, તો બે ખૂણાનો સરવાળો 180 થાય। CHE અને HCD બરાબર 180, CHE નું માપ 120 છે, માટે 180 માંથી 120 છે એટલે 60 મળશે। ત્યાર પછી નીચે આપણે લખ્યું છે AB સમાંતર GC ની છેદિકા BD છે, માટે ABC અને HCD અનુકોણ થાય, માટે ABC 60 નો થશે। ત્યાર પછી GC સમાંતર FD ની છેદિકા BD છે, માટે એ બંનેનો સરવાળો છે 180 થશે। એમાં HCD નું માપ છે 60, માટે 180 માંથી 60 જશે એટલે 120 મળશે। ત્યાર પછી આપણે જાતે કરીએ, એમાં આ રીતની આપણને જોડ મળશે, બરાબર। આ રીતની આપણને જોડ મળશે, અનુકોણની જોડ, યુગ્મકોણની જોડ અને અંતઃકોણની જોડ, આ રીતની તમને જોડ મળશે। ત્યાર પછી તમારા મિત્ર સાથે મળીને દ્વિભાજકનો ઉપયોગ કરીને ખૂણો બનાવો। તમારા મિત્રને કહો કે ખૂણાના કોટિકોણનો માપનો ખૂણો બીજો દ્વિભાજક વડે રચે, તો તમારા મિત્રએ બનાવેલ ખૂણો તમે, તો આ રીતના તમે એક મિત્ર બોલશે 60, તો એમાં 30 નાખલા 90 થશે। આ રીતની તમારે જોડી બનાવવાની છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન માટેની લિંક આપેલી છે, આ એપ્લિકેશન મિત્રો તમે જરૂરથી ડાઉનલોડ કરજો।